વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરતા હતા. દાખલાઓ ગણ્યા, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને એના દાખલાઓની ચર્ચા કરી. દ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ બંનેનો સિદ્ધાંત આપણે એટલા માટે ભણતા હતા કે આપણે એક નવા નમૂના તરફ જવાનું હતું અને જેનું નામ હતું ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. બંનેની અંદર એક જ વસ્તુ જોવા મળી હતી કે ભાઈ દ બ્રોગલી અથવા તો હાઇઝનબર્ગ, મેં તમને આગળ પણ કીધું હતું કે બંનેની અંદર એક વસ્તુ કોમન શું જોવા મળી હતી કે ભાઈ એ સૂક્ષ્મ પદાર્થો માટે તરંગ પ્રકૃતિ સાબિત કરી શકે છે, જ્યારે દળ ધરાવતા અમુક દળ ધરાવતા સ્થૂળદર્શીય પદાર્થ, સ્થૂળદર્શીય એટલે કે જે સ્થિર હોય પદાર્થ, એની તરંગ લંબાઈ છે એ નક્કી કરી શકાતી અથવા તો નક્કી તો કરી શકાય પણ એને ધ્યાનમાં લેતા નથી. બરાબર છે? ઓકે, એના આધારે આપણે અત્યારે ચર્ચા કરવી છે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. શું ચર્ચા કરવી છે આપણે? બોહર નમૂનાના નિષ્ફળતાના કારણો. કે બોહર નમૂનો જે આપણે ભણ્યા એ બોહર નમૂનાની નિષ્ફળતાઓ શું હતી, એના કારણો શું? તો નિષ્ફળતાઓ તો આપણે જોઈ ગયા હતા કે બોહરનો નમૂનો છે એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પડી શકે. જ્યારે સૂક્ષ્મ રીતે જોવામાં આવે ત્યારે ડબલેટ કે ત્રિપ્લેટ એ ઉપરા ઉપરી જે તરંગોના વર્ણપટ મળે છે તો એને સમજાવી શકતો નથી. બરાબર? હિલિયમ હાઇડ્રોજન સિવાય બીજા કોઈ પરમાણુ માટે લાગુ પડી શકાતો નથી. પછી આપણે વાત કરી હતી સ્ટાર્ક અસર, જીમેન અસર અથવા તો પરમાણુઓ જોડાય અને અણુ કેમ બને છે, તો આવી બાબતો ઉપર નિષ્ફળ હતો. બરોબર? હવે અત્યારે આપણે વાત કરીએ ભાઈ નમૂનો ખોટો થયોનું કારણ શું, આપણે કોના ઉપરથી કારણ આપવું છે? તો કે આપણે જે દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો જે નિયમ ભણ્યા એના ઉપરથી આપણે કારણો આપવા છે. શું કારણ આપવું છે? તો કે ભાઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો બોહરે આપને કીધું હતું કે ઇલેક્ટ્રોન પહેલો જ, જો તમે વાત કરો પહેલી જ ચર્ચા, તો બોહરે આપને કીધું હતું કે કેન્દ્રથી દૂર કોઈક ચોક્કસ ત્રિજ્યા ના ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન છે જે માર્ગ ઉપર ગતિ કરે છે એને આપણે કીધું હતું એ પથને કક્ષા કે ઇલેક્ટ્રોન ત્યાં હોય. તો તમને ખબર કે ઇલેક્ટ્રોન અહીંયા હોય એવું આપને બોહરે કીધું હતું, પણ હાઇઝનબર્ગના નમૂનાની અંદર તમને ખબર છે આપણે કહેતા હતા કે જો તમે એનું સ્થાન નક્કી કરવા જાઓ તો તમે એનો વેગ નક્કી કરી શકતા નથી. જો તમે એનો વેગ નક્કી કરવા જાઓ તો તમે એનું સ્થાન નક્કી કરી શકતા નથી. તો આનો મતલબ એવો થયો કે બોહરે જે કીધું હતું કે ઇલેક્ટ્રોન જે કોઈ નિશ્ચિત પથ ઉપર છે, એ ચોક્કસ પથ ઉપર છે, તો ચોક્કસ પથ ઉપર ઇલેક્ટ્રોન છે નહીં. જો હોય તો હાઇઝનબર્ગના નમૂના પ્રમાણે તમે નક્કી કરી શકતા નથી, તો ત્યાં હોય જ નહીં. બરાબર? તો ત્યાં હોવાની કોઈ સંભાવના નથી. સેકન્ડ વન, બીજી વાત એ હતી, બરાબર, કે બોહરે છે એને દ્રવ્યની દ્વૈત વર્તુણકને ધ્યાનમાં નથી લીધી, કે તરંગ અને કણ આ બંને સ્વભાવને ધ્યાનમાં લીધા નથી. એટલે સીધી વાત છે કે દ બ્રોગલી અથવા તો હાઇઝનબર્ગના નમૂના છે એનો વિરોધ કરે છે, અને હાઇઝનબર્ગ અને જે નમૂનો છે દ બ્રોગલીનો એ સાચો છે, કારણ કે એણે કીધું કે ભાઈ પદાર્થ છે કે જેમ વિકિરણ દ્વૈત વર્તુણક ધરાવે એમ દ્રવ્ય પણ દ્વૈત વર્તુણક ધરાવે છે. આ દ્વૈત વર્તુણકની વાત એ બોહરના નમૂનાની અંદર લાવવામાં આવેલી હતી નહીં. એટલે મુખ્ય આ બે કારણો છે. એક કે બોહરે એ ચોક્કસ પથની વાત કરી છે, નિશ્ચિત પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, અને બીજું કે હાઇઝનબર્ગના નમૂનાનો વિરોધ અથવા તો એને દ્રવ્યની દ્વૈત વર્તુણકને ધ્યાનમાં લીધી નથી. બરાબર? તો એ દ્રવ્યની દ્વૈત વર્તુણકને ધ્યાનમાં લેવા માટે આપણે એક નવો નમૂનો છે એનો અભ્યાસ કરવાનો છે, અને એ નવા નમૂનાનું નામ છે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. શું જોવાનું છે આપણે? પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો.
આપણે સૌ પ્રથમ થોમ્સનનું મોડેલ જોયું. એણે કીધું કે તરબૂચની અંદર બી હોય એમ ઇલેક્ટ્રોન હોય ને બાકીનું બધું પ્રોટોન હોય. પછી રુથરફોર્ડની વાત કરી. એણે કીધું હતું કે એક જગ્યા ઉપર દળ સંકેન્દ્રિત થયેલું હોય. એના પછી આપણે આગળ બોહરની અંદર ગયા. બોહરે આપણે કીધું કે નિશ્ચિત પથ હોય, તો હાઇઝનબર્ગે ના પાડી કે નિશ્ચિત પથ હોય નહીં, અને હોય તો સ્થાન અને વેગ બંને એકસાથે તમે નક્કી કરી શકો નહીં. એટલે કોઈ એક જગ્યા ઉપર ઇલેક્ટ્રોન નથી, આનો મતલબ એવો થયો. કોઈ નિશ્ચિત પથ ઉપર ઇલેક્ટ્રોન નથી. ક્વોન્ટમ યાંત્રિકી નમૂના ઉપર ચર્ચા કરીએ. ક્વોન્ટમ યાંત્રિક એટલે મિકેનિકલ મોડલ. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવ્યું ને, ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો ક્યારે આવ્યો? યંત્રશાસ્ત્ર એટલે ક્વોન્ટમ મિકેનિક્સ. એની પહેલાં ક્વોન્ટમ મિકેનિક્સ છે, એની પહેલાં ક્લાસિકલ મિકેનિક્સ હતું. ક્વોન્ટમ મિકેનિક્સ પહેલાં કયું હતું? ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ મિકેનિક્સ એટલે કયું? તો કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. આની પહેલાં કયું હતું? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પહેલાં કયું હતું? ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. આને કહેવાતું ક્લાસિકલ મિકેનિક્સ. આ ક્લાસિકલ મિકેનિક્સ છે ને, એ ન્યૂટનના સમયમાં હતું. કોના સમયમાં હતું? ન્યૂટનના સમયમાં. આ ક્લાસિકલ મિકેનિક્સ શેની સમજ આપતું? તો કે ક્લાસિકલ મિકેનિક્સ છે ને, એ ખાસ કરીને સ્થૂળદર્શીય પદાર્થની વાત કરતું. જેમ કે પથ્થરનું પડવું, ગ્રહોનું ભ્રમણ વગેરે ઘટનાઓને આ ક્લાસિકલ મિકેનિક્સ છે ને એ ધ્યાનમાં લેતું. આ બધું ફિઝિક્સ છે. તમે આગળના ભાગ ધોરણની અંદર 12મા ધોરણની તમે આ બધું ફિઝિક્સ ભણશો તો એક વસ્તુ સીધી ને સિમ્પલ યાદ રાખજો કે બે ફિઝિક્સ આવે, એક ક્લાસિકલ મિકેનિક્સ આવે, એક ક્વોન્ટમ મિકેનિક્સ આવે. હવે હું તમને એક લેક્ચરમાં બંનેની વાત કરવાનું છું. ખરેખર વસ્તુ સીધી ને સિમ્પલ છે કે એક લેક્ચરમાં હું કંઈ બે બુકો તો ભણાવી ના શકું. એટલે આપણે માત્ર જોવાનું છે કે શું શેનો અભ્યાસ આવે, શેનો અભ્યાસ આવે, બસ એ જ વાત કરજો. એના અંદર આપણે ઊંડું ઉતરવાનું નથી. ક્લાસિકલ મિકેનિક્સ જે હતું ને, ન્યૂટનના સમયની અંદર શોધાયેલું હતું. એ સ્થૂળદર્શીય પદાર્થ. સ્થૂળદર્શીય પદાર્થ એટલે કેમ? સ્થિર પદાર્થ હોય. મને આ બોલપેન છે તો આના ગુણધર્મનો અભ્યાસ કરે. મેં એમ કીધું પથ્થરનું પડવું, ગ્રહોનું ભ્રમણ કરવું, આની ઉપર વાત કરતું હતું. મેં તમને આપણે આ ચિરસમ્મત યંત્રશાસ્ત્રની વાત ક્યાં કરી હતી? રુથરફોર્ડના નમૂનાની ખામીની અંદર વાત કરી હતી આપણે આની ચિરસમ્મત યંત્રશાસ્ત્રની. બરોબર. આ જે છે ને, બરોબર છે, એ માત્ર ને માત્ર દ્રવ્યની કણ પ્રકૃતિને ધ્યાનમાં લે. આ તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેતું નથી. એનો મતલબ સીધો થઈ ગયો કે સૂક્ષ્મદર્શીય પદાર્થ માટે આને લાગુ પાડી શકાતું નથી. કોને? ક્લાસિકલ મિકેનિક્સ જે છે, ચિરસમ્મત યંત્રશાસ્ત્ર છે, બરોબર, એ ન્યૂટનના સમયમાં હતું. એ માત્ર સ્થૂળદર્શીય પદાર્થને લાગુ પડે. એ કણ પ્રકૃતિને ધ્યાનમાં લેતું હતું. એ દ્રવ્ય છે એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેતું નથી. હવે મારે વાત કરવી છે ક્લાસિકલ મિકેનિક્સ પછી મારે તમને સમજાવવું છે ખરેખર ક્વોન્ટમ ઉપર. આપણે આવું છે ત્યાં પણ મેં તમને પહેલા આની વાત કરી. શું કામ કરી તમને હમણાં ખબર પડશે. હવે હું વાત કરું છું શોની? તો કે ભાઈ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની. પહેલી તો વાત, એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું હતું? બરોબર. તો ક્વોન્ટમ તમને સિમ્પલ પહેલા વ્યાખ્યા, આમાં તમને વ્યાખ્યામાં ખબર પડી ગઈ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? કે વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વૈત વર્તુણકને ધ્યાનમાં લે છે તેને આને શું કહેવાય? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. હું તમને ક્વોન્ટમ યંત્ર હજી સમજાવું છું, નમૂના ઉપર પછી આપણે જશું. બરોબર. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ દ્રવ્યની દ્વૈત વર્તુણકને ધ્યાનમાં લે છે. એનો મતલબ એ તરંગ અને કણ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે છે. તરંગ અને કણ આ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે. હવે એ પછી સ્થૂળદર્શીય માટે પણ લાગુ પાડી શકાય અને સૂક્ષ્મદર્શીય માટે પણ લાગુ પાડી શકાય. બરોબર.
જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તમારું જે છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તમે બંનેને લાગુ પાડી શકો, બરાબર છે. એ તમે સૂક્ષ્મદર્શીય પદાર્થ, સૂક્ષ્મદર્શીય પદાર્થ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ વગેરેને લાગુ પાડી શકાય. સ્થૂળદર્શીય, જ્યારે યાદ રાખજો, જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થને લાગુ પાડવામાં આવ્યું ને ત્યારે જે પરિણામો મળ્યા ને એવા જ પરિણામો ચિરસમ્મત યંત્રશાસ્ત્ર હતા. કારણ કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર માત્ર કોને લાગુ પાડી શકાય? સ્થૂળદર્શીય પદાર્થને, બરોબર. કે જે પદાર્થો સ્થિર, હવે ખબર પડી તમને કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એટલે શું? કે વિજ્ઞાનની એવી શાખા કે જે માત્ર દ્રવ્યની કણ પ્રકૃતિને ધ્યાનમાં લે, તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેતું નથી, એને ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કહેવાય. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એને કહેવાય કે જે દ્રવ્યની બંને વર્તણૂકને ધ્યાનમાં લે, બરાબર છે. કણ પ્રકૃતિ એઝ વેલ એઝ તરંગ પ્રકૃતિ. સૂક્ષ્મદર્શીય પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા માટે કણ અને તરંગ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે. જ્યારે સ્થૂળદર્શીય પદાર્થ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડ્યું અને જે પરિણામો મળ્યા એવા જ પરિણામો એ ચિરસમ્મત યંત્રશાસ્ત્રની અંદર લાગુ પડ્યા હતા, બરોબર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ છે ને એ 1926માં વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે સ્વતંત્ર રીતે કરેલો. ઇરવિન શ્રોડિંજર, આઈ એમ સોરી ફોર ધેટ, શ્રોડિંજરે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રની શોધ કરેલી. આ બંને સ્વતંત્ર રીતે, બરાબર. કોણે? વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે આ બંને આની ઉપર કામ કર્યું અને આના માટે આને 1933ની અંદર નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ક્યારે? 1933ની અંદર આ વસ્તુ માટે એને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું હતું, બરોબર. શું કીધું હતું આને? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને મારો ગોળ કે હાઇડ્રોજન પરમાણુ માટે કે એના માટે એને એક સમીકરણ આપ્યું. એ સમીકરણ તો બહુ અઘરું છે પણ તમને હું આપું છું. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ ઇન્ટુ ઈ માઇનસ વી ઇન્ટુ સાઈ ઇક્વલ ટુ 0. આ એનું સમીકરણ છે. હવે આ સમીકરણ એને શા માટે આપ્યું? આ પહેલી વાત કરી. આ સમીકરણ એને શા માટે આપ્યું? તો કે આ સમીકરણ એ બોહરની નિષ્ફળતા જે હતી એટલા માટે એને પરમાણુ માટે આપ્યું. બોહરે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે ને એ આવી રીતે કક્ષામાં છે, તો એનો મતલબ આવો થયો ને એ 2 ડાયમેન્શન જ થયું. ઇલેક્ટ્રોન બે જ જગ્યા ઉપર છે, ઉપર કે નહીં જાય. ઇરવિન શ્રોડિંજરે એવું કીધું કે આ ઇલેક્ટ્રોન છે ને એ 3 અક્ષ ઉપર હોય, 3 ડાયમેન્શન રીતે છે અને પરિભ્રમણ કરે. મતલબ આવી રીતે છે, આ એક અક્ષ લઉં, આ બીજી અક્ષ લઉં અને આ ત્રીજી અક્ષ લઉં. સમજમાં આવે? આવી રીતે આ 3 અક્ષ ઉપર છે. મતલબ આ અક્ષ ઉપર છે તો કે આવી રીતે ગતિ કરે છે ઉપર નીચે. આ અક્ષ ઉપર છે તો કે આમ ગતિ કરે છે. મતલબ આ ત્રાસી અક્ષ ઉપર છે તો, બરોબર, કે માનો કે આ ત્રાસી અક્ષ ઉપર છે તો આવી રીતે ગતિ કરે છે. સમજમાં આવે આખી વસ્તુ? બરોબર. માનો કે તમે અક્ષ આપી દો કે આ જે છે એ એક્સ અક્ષ છે, આ વાય છે, આ ઝેડ છે, તો આ એક્સ અક્ષ છે એની ઉપર ઇલેક્ટ્રોન છે એ કાંઈક આવી રીતે ગતિ કરે. આવો આકાર હોય, આપણે આગળ ભણશું. વાય અક્ષ છે તો કંઈક આવો આકાર છે, ઝેડ છે તો કંઈક આવી રીતે ગતિ કરે છે. એ સતત એની ઉપર. બોહરે આપણે માત્ર 2 ડાયમેન્શનની જ વાત કરી હતી અને એક તો પાકું હતું કે નિશ્ચિત પથ ઉપર તો નથી, તો બોહરની વાત ખોટી પડી હતી. એટલે ઇરવિન શ્રોડિંજરે શું કીધું તો કે ઇલેક્ટ્રોન છે એ 3 અક્ષ ઉપર છે, એક્સ વાય અને ઝેડ પરમાણુની અંદર. એક્સ અક્ષ ઉપર પણ આમ ગતિ કરે છે આવી રીતે, વાય અક્ષ ઉપર હોય તો વાય અક્ષ ઉપર પણ આમ ગતિ કરે છે, ઝેડ અક્ષ હોય તો ઝેડ અક્ષ ઉપર પણ આવી રીતે ગતિ કરે છે. આ 3 અક્ષ ઉપર એ ગતિ કરે છે, બરાબર છે. હવે જો એ 3 અક્ષ ઉપર ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય, જો આ
ત્રણેય અક્ષ ઉપર ગતિ કરતા હોય તો આ ત્રણેય જે અક્ષ છે ને એક્સ, વાય અને ઝેડ, આ ત્રણેય ચલ છે. આ ડેલ છે એ એક્સ અક્ષની સાપેક્ષે એનું વિકલન છે. શું દર્શાવે? આ ડેલ છે ને એ ચલની સાપેક્ષે દ્વિતીય વિકલન. આ જો હકીકત વસ્તુ એ છે, તમારી બુકની અંદર સ્પષ્ટપણે એવું કહી દીધું છે કે ઇર્વિન શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું હતું એ ગાણિતિક રીતે બહુ અઘરું છે. એનું સોલ્યુશન કરવું એ સિમ્પલ બાબત નથી. અને તમારી ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ પણ આપેલું, કારણ કે ઘણું બધું અઘરું છે. મારે તમને આ શબ્દો સમજાવ્યા પણ અઘરા છે. આ જે છે ને ત્રિશુલ, આને સાઈ બોલાય. શું બોલાય? સાઈ. સાઈ નહીં હો, સાઈ બાબા વાળું નહીં, સાઈ. આનો કોઈ ભૌતિક અર્થ જ નથી. આ અર્થવિહીન છે. સર આવું થોડી હોય, કાંઈ ભૌતિક અર્થ ન હોય એવું થોડું બને ને. માનો કે તમે કોઈ એક સમીકરણ લખો છો, માનો કે વર્તુળનું સમીકરણ હોય a² + b² = r². આ એક વર્તુળનું સમીકરણ થયું ને. હવે જે સમીકરણ હોય એને કોઈ કંઈક આલેખ હોય તો વર્તુળ તમે કંઈક આવી રીતે જ લખો ને. હે આમ જ તમે કરશો ને, યામ જે 0 0 હોય તો આ સમીકરણ છે એનું સમાધાન કરે. કરેક્ટ નથી કરતા આવું તમે 10મા ધોરણની અંદર ભણતા. તો એ જ છે ભાઈ આ કે તમે અહીંયા a² + b² = r² આપતા આખા ભાગને, તો એ તમને એને સાઈ વડે દર્શાવતો. મારે તમે એમ લખતા કે y = mx + c, બરોબર? તો એ તમે લખતા આ y છે એ તમારું વિધેય થયું, આ સાઈ છે ને એ વિધેય છે. શું છે? એ કોઈ વિધેય છે, બરાબર છે. સેકન્ડ વાત, પાઈ તમને ખબર છે, એમ એ જે તે ઇલેક્ટ્રોનનું દળ છે, એક પ્લાન્કનો અચળાંક છે. આ ઈ છે એ પોટેન્શિયલ એનર્જી છે, આ વી છે એ ટોટલ એનર્જી છે, મતલબ કુલ ઉર્જા છે. કુલ ઉર્જા એટલે કઈ? તો કે અહીંયા પરમાણુના કેન્દ્રની અંદર, માનો કે આ પરમાણુ તમે સમજો અને તમે પરમાણુ સમજતા હોય તો અહીંયા પ્રોટોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા તો નથી. આવું તમને ખબર પડી કે ક્યાં છે, બરાબર છે. તો પ્રોટોન વચ્ચે આકર્ષણ અપાકર્ષણ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ, આ દરેક ટોટલ ઉર્જા છે એનું કેલ્ક્યુલેશન કરી દે છે. તમારી ટેક્સ્ટ બુકમાં માત્ર આવું જ સમીકરણ આપ્યું કે h કટ psi = E psi. તમને સીધું શોર્ટ એન્ડ સ્વીટ કરી દીધું, બરોબર? આ h કટ છે એને કીધું કે હેમિલ્ટોનિયન કારક છે. આ psi છે એનો કોઈ ભૌતિક અર્થ નથી, એ કોઈ એક વિધેય છે. જો યાદ રાખજો, psi નો કોઈ મતલબ નથી, પણ હા જો psi² હોય ને તો એ શું દર્શાવે ખબર? કે psi² = ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. આ psi² જો હોય, આવશે આપણે આગળ આન્સરતા કરું છું કે psi² શું ખબર? psi નો કોઈ મતલબ નથી. અને psi છે ને એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જ્યારે psi² જે છે એ માત્ર ને માત્ર ધન જ હોય, કારણ કે તમે જો માનાંકની અંદર સ્ક્વેર છે, તમે આવું ભણી ગયા 10મા ધોરણે, માનાંકની ઉપર સ્ક્વેર હોય તો આ psi² શું દર્શાવે ખબર? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. કે માનો કે તમારી પાસે આ પરમાણુ છે, આ ન્યુક્લિયસ છે, તો ઇલેક્ટ્રોન છે એ અહીં કોઈ પણ જગ્યા ઉપર છે, કોઈ એક જગ્યા ઉપર નથી, બરોબર? કોઈ બિંદુ આગળ છે એ ઇલેક્ટ્રોન. તો psi² થી શું દર્શાવે ખબર? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. હા, આમાં ખાલી આટલું જ નહીં, આ ત્રણેય અક્ષની વાત થાય છે ભાઈ. આ અક્ષ ઉપર ક્યાંક ઇલેક્ટ્રોન છે, આ એક્ઝેક્ટ આની ઉપર નથી, પણ આવી રીતે ક્યાંક ભ્રમણ કરતો હોય તો એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ કોના વડે દર્શાવાય? psi² વડે, બરાબર છે? ઓકે. સેકન્ડ થિંગ, બીજી વાત આપણે સાથે સાથે આની અંદર કરવી છે કે સર આ સમીકરણ બહુ ડિફિકલ્ટ છે. આ જ સમીકરણ જો હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે, શેના માટે લાગુ પાડવામાં આવે સમજો. હવે હાઇડ્રોજન પરમાણુ, હવે તમારો ટોપિક છે એ બદલે છે. હવે ટોપિક શું આવ્યો તમારો? હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. શું આવ્યું હવે? હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. ટોપિક હું વાત એક નહીં કરું, પણ ભેગું આમાં સાથે બંને એક જ છે કે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. જ્યારે શ્રોડિંજર સમીકરણ છે એ શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે ત્યારે એ શું દર્શાવે? તો કે ત્યારે એ કોઈ પણ એક તરંગ વિધેય, આ ખાલી વિધેય તો ન કહેવાય આને, પણ આને મારે કેવું હોય? અને કહેવાય તરંગ વિધેય. શું બોલાય? તરંગ વિધેય. જો હું હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડું કે માનો કે કોઈ હાઇડ્રોજન પરમાણુ છે તેના માટે પાસે એક જ ઇલેક્ટ્રોન છે,
કેટલા ઇલેક્ટ્રોન છે? કોઈ એક અક્ષ ઉપર ક્યાંક ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન સ્થિર નથી, મને અત્યારે અહીંયા હોય, પછી અહીંયા આવે, પછી અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા કોઈ પણ જગ્યા ઉપર જાય, બરોબર. તો હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે શ્રોડિંજર સમીકરણ છે એનો ઉકેલ મેળવવામાં આવે, કારણ કે આ અક્ષની સાપેક્ષ છે, આ સાઈ છે એ તરંગ વિધેય છે, બરોબર. તો જ્યાં ઇલેક્ટ્રોન હોય ને એની પાસે એનું કોઈ ચોક્કસ તરંગ વિધેય હોય, જ્યાં ઇલેક્ટ્રોન હશે એની પાસે શું હશે? એનું એક ચોક્કસ તરંગ વિધેય હશે, બરોબર. અને આ તરંગ વિધેય છે એ દરેક એનો શક્ય ઉકેલ છે એ તમને આપશે. આ તરંગ વિધેય તમને શું આપશે? એનો શક્ય ઉકેલ તમને આપશે. કોણ આપશે? તો કે તરંગ વિધેય સાઈ. આ ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોનનું એક તરંગ વિધેય હોય, કારણ કે આ વર્તુળ છે તો વર્તુળનું એક સમીકરણ છે, આ વર્તુળમાં થોડો ઘણો ફેરફાર થાય તો એનું પછી કંઈક સમીકરણમાં થોડો ઘણો ફેરફાર કરવો પડે આપણે, બરાબર છે. ચાલો, કારણ કે આમાં તમે કેમ લખતા હોય વર્તુળમાં આર તો કે આ ત્રિજ્યા છે, તો મને વર્તુળ નાના મોટું થાય તો આમાં ચેન્જીસ આવે. એમ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ અક્ષના આધારે એ જે તે તરંગ વિધેય દર્શાવે, બરોબર છે. સેકન્ડ વન વાત મારે કરવી છે સાથે સાથે આની અંદર, બરાબર, કે આ ઇલેક્ટ્રોન છે એની અંદર આપણે આગળ પણ ભણ્યા કે આ ઇલેક્ટ્રોન છે કોઈ એક જગ્યાએ એમને નથી રહેતું. આ ઇલેક્ટ્રોન પેલું ઉર્જા સ્તર E1 તો આ બીજું ઉર્જા સ્તર E2. આ ઇલેક્ટ્રોન અહીંથી ઉર્જા સ્તર બીજાની અંદર આવે, મતલબ ક્વોન્ટીકૃત થાય, બરોબર. ત્યારે આ ઇલેક્ટ્રોન જે આપણી પાસે છે એ ઇલેક્ટ્રોનને ક્વોન્ટમાંક દ્વારા વર્ણવી શકાય. આ તરંગ વિધેય છે એને શેના દ્વારા વર્ણવી શકાય? વર્ણવવું હોય તો હવે આપણે એને કોઈ ક્વોન્ટમાંક દ્વારા વર્ણવી શકાય. તો 3 ક્વોન્ટમાંક આવે તમારે. કેટલા ક્વોન્ટમાંક આવે? ક્વોન્ટમ આંક કેટલા આવે? ક્વોન્ટમાંક 3. એક મેં તમને આગળ પહેલા વાત કરી ગયું, મુખ્ય ક્વોન્ટમ આંક, એને સ્મોલ n વડે દર્શાવે. બીજું આવે ગૌણ ક્વોન્ટમ આંક, એને L વડે દર્શાવાય. ત્રીજું આવે, બરોબર, એ આવે ચુંબકીય ક્વોન્ટમ આંક અને દર્શાવાય ML વડે, બરોબર. ચોથો પણ આવે, પણ શ્રોડિંજર સમીકરણમાંથી માત્ર તો યાદ રાખજો. તમને એવો MCQ કદાચ પૂછવામાં આવે કે શ્રોડિંજર સમીકરણમાંથી કેટલા ક્વોન્ટમ આંક ઉદ્ભવે? શ્રોડિંજર સમીકરણમાંથી કેટલા ક્વોન્ટમ આંક ઉદ્ભવે? તો શ્રોડિંજર સમીકરણમાંથી 3 ક્વોન્ટમ આંક ઉદ્ભવે. મુખ્ય ક્વોન્ટમ આંક એને n, તમે યાદ કરો આપણે આગળ કહેતા જ અહીંયા કહેતા ને કે આ n બરાબર પહેલી કક્ષા, આ n બરાબર બીજી કક્ષા, આ n ને આપણે કહેતા, યાદ કરો, મુખ્ય ક્વોન્ટમ આંક, બરોબર. હવે આપણે ખબર પડી ઇલેક્ટ્રોન અહીંયા કક્ષામાં તો છે નહીં, આ કક્ષાની અંદર ક્યાંક છે, એટલે અંદર ક્યાંક છે એને દર્શાવવા માટે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવો પડે. બીજો ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક L, ત્રીજો ક્વોન્ટમ આંક તો કે ચુંબકીય ક્વોન્ટમ આંક ML, બરાબર છે. આ બધું હાઇડ્રોજન માટે જ કહું છું હું. શ્રોડિંજર સમીકરણમાંથી આ 3 જ ક્વોન્ટમ આંક ઉદ્ભવે. અને ચોથો ક્વોન્ટમ આંક છે એ ચોથો ક્વોન્ટમ આંક આવે એ સ્પિન ક્વોન્ટમ આંક આવે. કયો આવે? સ્પિન ક્વોન્ટમ આંક અથવા તો ભ્રમણ ક્વોન્ટમ આંક, એને MS વડે દર્શાવે. પણ આ ક્વોન્ટમ આંક છે ને એ શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી. આ ક્વોન્ટમ આંક એ શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી. આ વસ્તુ તમારે ખાસ એક યાદ રાખવાની છે. તમને કદાચ MCQ માં પૂછે કે કયો ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી, તો એ આવશે સ્પિન ક્વોન્ટમ આંક, જે શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી. આ ખાસ યાદ રાખવાનું, બરોબર. કે પરમાણુ અંદર ઇલેક્ટ્રોન છે તો હવે ખબર પડે કે ઇલેક્ટ્રોન છે ને એ કોઈ ચોક્કસ પથ ઉપર નથી, એ કોઈ એક અક્ષ ઉપર હોય. ક્યાં હોય? કોઈ અક્ષ ઉપર. હવે કોઈ અક્ષ ઉપર હોય ને, x અક્ષ ઉપર હોય, y અક્ષ ઉપર હોય કે z અક્ષ, મતલબ એની આજુબાજુમાં ક્યાંક હશે. હવે જ્યાં હશે એ sin² નું મૂલ્ય તમને દર્શાવશે. એટલે સાઈ શું છે તો કે એ તરંગ વિધેય. હવે ઇલેક્ટ્રોન હશે તો એની પાસે એક ચોક્કસ તરંગ વિધેય હશે. હવે એ તરંગ વિધેયના ઉકેલ દ્વારા તમને ખબર પડશે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, એનું sin² કરશો એટલે તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવશે, બરોબર. હવે એ વસ્તુ તમારે જોવી છે તો એ તમારે આ ક્વોન્ટમ આંક ઉપર જવું પડે કે કયો ક્વોન્ટમ આંક છે ને શું છે. એ ચર્ચા આપણે આગળ લેક્ચરની અંદર કરશું. આજે મારે ખાલી નામ આપું છું. આ ગૌણ ક્વોન્ટમ આંકના હજી 2 નામ છે, બરોબર. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક, બરોબર, એ પણ એને કહેવાય. ચાલો, બરાબર. ત્રીજી બાબત સાથે સાથે મારે વાત કરવી છે કે ઇલેક્ટ્રોન છે કે સર હવે એ જ્ઞાન નથી તો ક્યાં છે? તો આના માટે, બરાબર, શ્રોડિંજરે નવું નામ આપ્યું. એને કીધું કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી
જે સ્પીસીઝ છે એના તરંગ વિધેય છે એને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ અથવા તો પરમાણવીય કક્ષક કહેવાય. શ્રોડિંજરે શું કીધું કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝમાં કોણ આવે? હાઇડ્રોજન તો તમને છે એ ખબર છે. કોણ કોણ આવે? આપણે આગળ ભણી ગયા. He2+, I am sorry for that, He+, lithium 2+, બેરિલિયમ 3+, આ બધા એની અંદર આવશે. બરોબર. એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ બરોબર માટેના તરંગ વિધેયને પરમાણવીય કક્ષકો અથવા તો એને કહેવાય એક ઇલેક્ટ્રોન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો હવે એણે કીધું કે જે તમને તરંગ વિધેય જે મળવાનું છે ને બરોબર, એ તરંગ વિધેય એ તમને ક્યાં મળશે? તો કે એ તરંગ વિધેય તમને કોઈ જગ્યા ઉપર મળશે અને આ તરંગ વિધેય જે છે બરોબર એને શું કહેવાય? પરમાણવીય કક્ષકો કહેવાય. આ તરંગ વિધેયને શું બોલાય? પરમાણવીય કક્ષકો. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન છે ને એ કક્ષામાં નથી, ઇલેક્ટ્રોન કક્ષકમાં છે. સર વળી પાછો પ્રશ્ન થાય કે કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું? સર આમાં બરોબર અમને ટપ્પો ન પડ્યો. તમે કીધું કે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં નથી, તો તમને પહેલા પણ મેં કીધું હતું, બોહરે કીધું હતું નિશ્ચિત કક્ષામાં છે, ત્યાં તો નથી ઇલેક્ટ્રોન. બરોબર છે. કક્ષા એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ અથવા તો કેન્દ્ર ઇલેક્ટ્રોનથી કેન્દ્રની આસપાસનો, આપણે આવું ભણી ગયા, ઇલેક્ટ્રોનથી કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ, આને શું કહેવાય? કક્ષા. કક્ષક કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અથવા તો કેન્દ્રથી અથવા તો કેન્દ્રની આસપાસનો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, આને શું કહેવાય? કક્ષક. બરોબર. શું કહેવાય ને? કક્ષક. આ કક્ષા છે ઇલેક્ટ્રોન, આ કક્ષા પહેલી કક્ષા. ઇલેક્ટ્રોન અહીંયા નથી, ઇલેક્ટ્રોન થી કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ, આને શું કહેવાય? કક્ષા. ઇલેક્ટ્રોન અહીંયા તો છે નહીં, તમને ખબર પડી ગઈ હવે કે એ કોઈ અક્ષ ઉપર એને અનુરૂપ છે કે જ્યાં ઇલેક્ટ્રોન છે ને અને એ ઇલેક્ટ્રોનનું જે કાંઈ તરંગ વિધેય આવે એ તરંગ વિધેયના આધારે એના કંઈ ક્વોન્ટમ આંક હોય ને એના આધારે તમે વાત કરી શકો. બરોબર. અને એ ઇલેક્ટ્રોન જે સ્પીસીઝ છે એનું તરંગ વિધેય હોય એને પરમાણુય કક્ષકો આપણે કીધું, એ તરંગ વિધેય બરોબર એ તમારી કક્ષક થઈ. પરમાણુની કક્ષક એટલે પરમાણુય કક્ષકો, ત્યાં ઇલેક્ટ્રોન હોય એને જ આપણે કક્ષક કીધું. કેન્દ્રની આસપાસનો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય એને શું કહેવાય? કક્ષક. કક્ષા પાસે ઇલેક્ટ્રોન ના હોય, કક્ષાની અંદર કક્ષકો હોય અને કક્ષકોની અંદર ની આસપાસમાં, કક્ષકોની અંદર પણ નહીં, કક્ષકની આસપાસ એ ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે જ્યારે શ્રોડિંજર આ તમે કોને માટે લાગુ પડ્યું? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ લાગુ પડ્યું ને આપણે આવી વાત કરી. હવે જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે જ્યારે તમે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડો છો ત્યારે એના માટે ઘણું બધું મુશ્કેલ છે, એ જવાબ તમને મળતો નથી. સેમ હાઇડ્રોજનમાં સર આવો આપણે બોહરમાં આવું જ થયું હતું ને કે હાઇડ્રોજન માટે લાગુ પાડ્યું હતું આપણે બરોબર, એ પછી આપણે હિલિયમ માટે લાગુ પડતું નહોતું. હવે જ્યારે તમે હાઇડ્રોજન માટે લાગુ પડ્યું તો શ્રોડિંજર પણ હાઇડ્રોજન માટે લાગુ પડ્યું, એને કહી દીધું કે હવે કક્ષામાં ઇલેક્ટ્રોન, એને એવું કીધું કક્ષકમાં ઇલેક્ટ્રોન છે બરોબર. અને એ કક્ષકની એને વાત કરી. પણ જ્યારે કોમ્પ્યુટર જેવા આધુનિક સાધનની મદદથી જે તમે ગણતરી કરો છો બહુ ઇલેક્ટ્રોન માટે, ત્યારે આશરા પડતી પદ્ધતિથી તમે કામ કરી શકો, મતલબ અંદાજો લગાવવાનો. હવે અહીંયા નથી તો અહીંયા હોઈ શકવાની સંભાવના છે, તો એ આશરા પડતી પદ્ધતિ મતલબ એપ્રોક્સિમેટ અંદાજે એ પદ્ધતિને આધારે
તમે બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે શ્રોડિંજર સમીકરણ છે એ લાગુ પાડી શકો છો. અને જે ઇલેક્ટ્રોન, માનો કે અહીંયા હાઇડ્રોજન છે તો એક જ ઇલેક્ટ્રોન છે, પણ એક કરતાં જ્યારે વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે જુદી જુદી જગ્યા ઉપર હોય, એના ક્વોન્ટમ આંક પણ જુદા જુદા હોય. બરોબર છે કે જ્યારે ઉપરા ઉપરી વર્ણપટ મળે ત્યારે શું, ત્યારે આપણે સ્પિન ક્વોન્ટમ આંકની વાત કરશું, જે આપણે શ્રોડિંજરે વાત કરી નથી. કારણ કે શ્રોડિંજર એટલે જ ખોટો પડ્યો ને, શ્રોડિંજર ખોટો નથી પડ્યો, પણ એનો ટૂંકો ક્યાં પડ્યો શ્રોડિંજર, કે ભાઈ જ્યારે ડબલેટ મળતી હતી એ નથી સમજાવી શકતો. આ 3 ક્વોન્ટમ આંક છે એ માત્ર એક ઇલેક્ટ્રોન માટે લાગુ પડે. જ્યારે ઇલેક્ટ્રોન બીજો આવે પરમાણુમાં ત્યારે તમારે સ્પિન ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવો પડે કે હવે બીજો ઇલેક્ટ્રોન છે એનું શું. બરોબર, તો એ વસ્તુ આપને સ્પિન ક્વોન્ટમ આંક છે એ બહુ સરસ રીતે સમજાવે છે કે બીજો ઇલેક્ટ્રોન છે ને ક્યાં રાખવાનો છે, કેવી રીતે રાખવાનો છે. બરાબર છે. તો આના આધાર ઉપર જે શ્રોડિંજરનો નમૂનો છે એ બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે લાગુ પાડી શકાય, પણ એમાં આશરા પડતી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો પડે. અને એ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય અને એ કક્ષકો છે એ કેવી રીતે સંકોચાઈ શકે, તો કે ભાઈ કેન્દ્રીય ભારને આધારે આ તે એ બધી બાબતોની ચર્ચા છે આપણે આગળ ઉપર લેક્ચરની અંદર પછી કરશું. હજુ તો આપણે પેલા ક્વોન્ટમ આંક પણ સમજવાના છે કે આ ક્વોન્ટમ આંક શું છે. બરાબર, હવે ખબર પડી ઇલેક્ટ્રોન ક્યાં છે, કેવી રીતે છે. બરાબર, તો કે ઇલેક્ટ્રોન છે હવે ખબર પડી કે કક્ષામાં ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન કક્ષકમાં છે, કે ઇલેક્ટ્રોન મળી આવવાનો સંભાવના જ્યાં છે એને કક્ષક કહેવાય. કક્ષક કેવી રીતે બને, તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીઝ અથવા તો એનું જે તરંગ વિધેય હોય, જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું જે તરંગ વિધેય છે, આ તરંગ વિધેયને શું કહેવાય, પરમાણવીય કક્ષક કહેવાય. બરોબર, એ જે તે દરેક પરમાણ્વીય કક્ષક છે એ નોખી હશે. આપણે આગળ ઉપર ભણશું એટલે કક્ષકોનો આકાર પણ જોશું, એના પ્રકાર પણ જોશું, કેવી રીતે થાય એની પણ વાત કરશું. કારણ કે દરેક તરંગ વિધિ જુદું જુદું હોય તો એનો આકાર અને પ્રકાર પણ જુદો હોઈ શકે. બરાબર, એની ઉપર આપણે આગળ ઉપર ચર્ચા છે એ કરશું કે ભાઈ એક્સ અક્ષ ઉપર ઇલેક્ટ્રોન હોય, વાય અક્ષ ઉપર હોય, ઝેડ અક્ષ ઉપર હોય, કેવી રીતે હોય. બરાબર, આની આપણે આગળ ઉપરના લેક્ચરની અંદર ચર્ચા કરશું. આ વાત થઈ તમારા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એના માટે હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે સૌથી શ્રેષ્ઠ કામ કરેલું છે. આ સમીકરણ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. બરાબર, તમારે પણ પાકું કરવાની કોઈ જરૂરિયાત નથી, પણ છતાં તમારી જાણકારી માટે મેં આખું સમીકરણ છે તમને આપ્યું. યાદ રાખવાનું છે, સાઈ છે એનો કોઈ ભૌતિક અર્થ નથી, એ માત્ર એક તરંગ વિધિ છે. એનું મૂલ્ય ધન અથવા તો ઋણ કોઈ પણ હોઈ શકે. કારણ કે તરંગ વિધિ હોય તો તરંગ છે એ ધનમાં પણ હોય ને ઋણમાં પણ હોય. બરોબર, સાઈ સ્ક્વેર છે એનો મતલબ છે એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. બરોબર, જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડો તો તમે જ્યાં ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન પાસે તમને એક તરંગ વિધેય મળે. બરોબર છે, અને એ તરંગ વિધેયને દર્શાવવા માટે તમારે જુદા જુદા ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવો પડે. તો યાદ રાખવાની બીજી બાબત એ પણ મેં તમને કીધી હતી કે શ્રોડિંજર સમીકરણમાંથી માત્ર ને માત્ર આ 3 ક્વોન્ટમ આંક મળે: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. આ ક્વોન્ટમ આંક હું કામ ખબર પડી ને, ક્વોન્ટમ એટલે બીજું કંઈ ખૂબ જ સૂક્ષ્મ એક કણ જે તમે કદાચ કહી શકો એ. બરાબર, ચાલો, સ્પિન ક્વોન્ટમ આંક છે એ કોઈક બીજા જ વિકસિત કરેલો છે, એની જે તે સમયે આપણે ચર્ચા કરશું. જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટે આ ચોથો ક્વોન્ટમ આંક છે એ આપેલો હતો, એની આપણે એ લેક્ચર ઉપર ચર્ચા કરશું. બરાબર, ઓકે, અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.